અંગ્રેજીમાં એક શબ્દ છે સિન્ડ્રોમ, SYNDROM, સિન્ડ્રોમ. એ સિન્ડ્રોમ એટલે એક એવી ધારણા, તમે જે ધારી લો કોઈ પણ વાત પહેલેથી, એને સિન્ડ્રોમ કહેવાય. ખબર પડી? હા. એક સિન્ડ્રોમ છે ક્લીન સ્પૂન સિન્ડ્રોમ. શું સમજ્યા? ક્લીન સ્પૂન સિન્ડ્રોમ. ઓકે, હા સિન્ડ્રોમ. હા એવું એવું. અચ્છા, હવે તમને એક ચિત્રનું વર્ણન કરું છું. કમ્પ્લીટ તમે આમ ધ્યાનથી ચિત્ર મગજમાં લેજો. તમે સવારે ટૂથબ્રશ કરો છો, દાંતણ તો હવે કોઈ કરતું નથી, એટલે એ દાંતણ મંત્રી ખોવાઈ ગયા? કોઈ છે નહીં? હતા હતા કે નહીં રિષિત? કેમ ભાઈ? એક અઠવાડિયે તો તારે જ રહેવાનું છે બસ, અને પછી તારે નક્કી કરવાનું કોણ બનશે. હા, એક અઠવાડિયું આ દાંતણ મંત્રી છે, અને અલગ અલગ દાંતણ, અને દિવસ અઠવાડિયામાં 2 વખત, એક દિવસ બાવળનું, એક દિવસ લીમડાનું, બાકીના 5 દિવસ ભલે ટૂથબ્રશ કરો. બધાને એક જ નિયમ લાગુ પડેલા ભાઈ. તપોવનમાં બધા જુદા નિયમ ના હોય બધા માટે. ક્લીન સ્પૂન સિન્ડ્રોમ. ટૂથબ્રશ તમે કરો છો બધા? અચ્છા, બધા વચ્ચે એક જ બ્રશ છે કે તમારા ઘરમાં, કે બધા જુદા જુદા છે? હે કીધી હતી મેં પેલા? નવા છે એને ફરી કહી દી. ચલો, હવે એક ધ્યાન રાખવાનું, જેને આપણે આગળ વાત કીધેલી હોય ને એને આવીને અહીંયા કહેવાની. હા, જેવી આવડે એવી કહેવાની એકવાર, તો જ આપણે તૈયાર થઈએ. હા જો, આખી બોલવાનું જ નહીં, અમે બોયાય નહીં, ચાયાય નહીં, એવું ના હોય. કહેવાનું, શીખવાનું ભાઈ. એકબીજાનું બ્રશ કોઈ વાપરો છો? ના ના, એવું નહીં. પણ તમે બ્રશ ને આપણે ઉકળતા પાણીમાં બોળીને આપણે તમને આપીએ. મારું બ્રશ, કે દાખલા તરીકે ધ્યાનનું બ્રશ છે, જોકે ધ્યાનનું તો બ્રશ જ નહીં હોય છે. અરે પૂજા કરો છો દરરોજ? પૂજા નહીં કરતા? વાપરતા નથી તો પૂજા તો કરવી પડે ને. વાપરો છો? પેપરમાં તો એવું આવ્યું હતું નહીં વાપરતા, એમ વાપરવાનું ચાલુ કરી દીધું એમ? સરસ, વેરી ગુડ. વાંધો નહીં, નાના છોકરાને ચાલે, એ ધીમે ધીમે શીખે. પણ દંત ધાવન વિધિ કહેવાય, એટલે કરવાનું. તો એને આપણે ઉકાળેલા પાણીમાં, સમજો કે અરચીનો બ્રશ છે, ઉકાળેલા પાણી ધોઈને આપણે બોળીને એમ દઈ મનસ્વીને કે લે આ બ્રશ કર. મનીષ કરીશ તું? કેમ? એનો એટલે કોણ કરે? એટલે એ વાત સાચી છે, બિલકુલ સાચી છે. તમે હોટલમાં જાઓ છો, શું યાર? બોલો બોલો. ધાબા પર જાઓ, ધાબા પર. હોટલ હોય તો પણ પેલો ટ્રકનો ડ્રાઈવર આવ્યા હોય, કદાચ કોઈ એમાં શરાબી પણ હોઈ શકે, ખાધું હોય, ચમચી વાપરી હોય, પછી ભાઈ હોટલ વાળા ધોઈને મૂકે, એમને નથી મૂકતા, ચિંતા ના કરો. કોને? હોટલ વાળાને કઈ શું કરવાનું, તમારે સમજવાની વાત છે. આને શું, તો પણ તમે એ જે ખાવ છો ત્યારે તમે શું વિચારો છો? ક્લીન સ્પૂન સિન્ડ્રોમ. ચમચી ધોયેલી છે એમ, સમજ્યા? એને કહેવાય ક્લીન સ્પૂન સિન્ડ્રોમ.